નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી. આપની સાથે હું ઉર્વિશા. ગુજરાતભરમાં પોલીસ વિભાગ દ્વારા નશીલા પદાર્થોનું સેવન કરવા માટે વપરાતા ગોગો પેપર વેચતા લોકો પર રેડ પાડી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અનેક જગ્યાએથી મોટી સંખ્યામાં ગોગો પેપરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પણ તો એ સવાલ એ થાય છે કે શું પોલીસ ખરેખર કાર્યવાહી કરી રહી છે, તે સાચી દિશામાં કાર્યવાહી કરી રહી છે? શું ગોગો પેપર પકડી લેવાથી લોકો ગાંજો તથા ચરસ જેવા ડ્રગ્સનું સેવન કરતા અટકી જશે? આ જ વિષય પર આજે ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગોગો પેપર પકડવાના સમાચારો વધ્યા છે. ગુજરાત પોલીસ ગોગો પેપર વેચતા લોકોની પાછળ પડી છે. દરેક જગ્યાએ પોલીસ ગોગો પેપર વેચતા લોકો પર કાર્યવાહી કરી રહી છે. પહેલી નજરે આમાં પોલીસ નક્કર કાર્યવાહી કરી રહી હોય તેવું ચિત્ર ખડું થાય છે, પરંતુ વાસ્તવિકતા તેનાથી સાવ જુદી જ હોય તેમ લાગે છે. અહીંયા સવાલ એ થાય કે શું માત્ર ગોગો પેપર પકડી લેવાથી અને તેના પર પ્રતિબંધ મૂકી દેવાથી નશાનું દૂષણ ખતમ થઈ જશે ખરું? ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાઓ એમ કહે છે કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 91,453 કિલો ડ્રગ્સ પકડાયું છે. ગુજરાતમાં દર વર્ષે 15,000 થી 20,000 કિલો ડ્રગ્સ પકડાય છે. યુવાનો ડ્રગ્સ અને ગાંજા જેવા ખતરનાક નશીલા પદાર્થોનું સેવન કરી રહ્યા છે, ત્યારે પોલીસ માત્ર ગોગો પેપર વેચતા લોકો પર તવાઈ બોલાવીને શું સાબિત કરવા માંગે છે તે સવાલ થઈ રહ્યો છે. શું ગોગો પેપર વેચાવાના બંધ થઈ ગયા તો લોકો નશો કરતા બંધ થઈ જશે? સમસ્યાનું સમાધાન ગોગો પેપર વેચતા લોકો પર તવાઈ બોલાવવાથી નથી આવી જવાનું. જો હકીકતમાં લોકોને નશો કરતા અટકાવવા જ હોય તો પછી ડ્રગ્સ અને ગાંજો વેચતા પેડલર્સ પર તવાઈ બોલાવવી પડશે. ક્યાંથી ગુજરાતમાં નશીલા પદાર્થો આવે છે, કોણ વેચે છે અને સામાન્ય લોકો સુધી આવા ખતરનાક નશીલા પદાર્થો કઈ રીતે પહોંચે છે તેની પાછળના લોકોની આખી જે ચેઇન છે તેમના પર કાર્યવાહી કરીને આને મૂળિયામાંથી નેસ્તો નાબૂદ કરવું પડશે. ત્યારે જઈને સમસ્યાનું સમાધાન આવશે. ગુજરાતભરમાં પોલીસે ગોગો પેપર વેચતા લોકો પર તવાઈ બોલાવી છે. કડી પોલીસે 18,480 રૂપિયાનો પ્રતિબંધિત રોલિંગ પેપર અને સ્મોકિંગ કોન્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. બરોડા પોલીસે અનેક જગ્યાએ કાર્યવાહી કરીને ગોગો પેપર્સનો જથ્થો જપ્ત કર્યો છે. તો અમદાવાદ પોલીસે તો શહેરના સરદારનગર વિસ્તારમાંથી એક શખ્સને ઝડપી પાડ્યો છે, જેની પાસેથી ગોગો પેપરના 300થી વધારે કાર્ટૂન ઝડપાયા છે, જેમાં કુલ 72 લાખ રૂપિયાનો ગોગો પેપરનો માલ પોલીસે જપ્ત કર્યો છે. પરંતુ ગોગો પેપર ઝડપી લેવાથી કે પછી ગોગો પેપર વેચતા વિક્રેતાઓ પર તવાઈ બોલાવવાથી સમસ્યાનું સમાધાન નથી આવી જવાનું, એ વાત સાવ સત્ય છે. એક વાત તો નરી આંખે દેખાતા સત્ય જેવી છે કે કોઈની રહેમ નજર છે એટલે જ ગુજરાતમાં નશીલા પદાર્થો આવે છે, બાકી આ શક્ય નથી. તો જ્યાંથી આ નશીલા પદાર્થો આવે છે તેને અટકાવો, નશીલા પદાર્થો વેચતા પેડલર્સને અટકાવવો. જો ડ્રગ્સ કે ગાંજો મળવાનું જ બંધ થઈ જશે તો પછી ગોગો પેપર વેચાતા આપોઆપ બંધ થઈ જશે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. આજ મુદ્દાને લઈને આજે ચર્ચા કરવી છે, ને ચર્ચા કરવી એટલા માટે જરૂરી બની છે કારણ કે સમયાંતરે એવા સમાચાર સામે આવતા રહે છે કે ગુજરાતમાંથી દારૂ પકડાયો, ડ્રગ્સ પકડાયો અને પોલીસની સરાહની કામગીરી પણ સામે આવે કે ગુજરાત પોલીસે આટલી મોટી માત્રામાં દારૂ અને ડ્રગ્સ ઝડપી પાડ્યો. પણ તે સરાહની કામગીરી પર પણ સવાલો ઉઠે છે, તંત્ર પર પણ સવાલો ઉઠે છે, કારણ કે દારૂબંધીવાળા ગાંધીના ગુજરાતમાં દારૂ પ્રવેશે છે કેમ? જો ગુજરાતમાં દારૂનો પ્રવેશ અટકાવવામાં આવે તો પોલીસે પણ આવી સરાહની કામગીરી દારૂ પકડી પાડવામાં આવ્યું છે તેવું પણ સાંભળવા નહીં મળે. માટે જ કહેવું પડે છે કે ગોગો છોડો અને ડ્રગ્સ પકડો. આજ મુદ્દાને લઈને ચર્ચા કરવા માટે અમારી સાથે ભાજપના પ્રવક્તા હિરેનભાઈ કોટક જોડાઈ ગયા છે, કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર પાર્થિવરાજસિંહ કઠવાડિયા જોડાઈ ગયા છે,
જે બાદ પૂર્વ પોલીસ અધિકારી મહેશભાઈ દવે જોડાઈ ગયા છે અને અમારા આઉટપુટ એડિટર નરેશભાઈ મકવાણા જોડાઈ ગયા છે. હિરેનભાઈ, પાર્થિવરાજસિંહભાઈ, મહેશભાઈ અને નરેશભાઈ, આપ સૌનું પ્રદેશ 24 ગુજરાતીમાં હાર્દિક સ્વાગત છે. જી પાર્થિવભાઈ, શરૂઆત તમારાથી કરવી છે કારણ કે પોલીસ હવે જે ગોગો પેપર પકડી રહી છે, પરંતુ તમને શું લાગે છે ગોગો પેપર પકડવાથી નશીલા પદાર્થોનું વેચાણ અટકી જશે? ખાસ કરીને આ ગોગો પેપરની જયારે વાત થતી હોય અને નશીલા પદાર્થોના વેચાણની ગુજરાત રાજ્યમાં જે ફેલાયેલું દૂષણ છે તેની ચિંતા વ્યક્ત કરવાની વાત હોય ત્યારે સ્પષ્ટ પડે ગુજરાતની પરિસ્થિતિ એ રીતે ખરાબ થઈ ગઈ છે કે દરિયાઈ માર્ગેથી અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સ આવે, હવાઈ માર્ગથી ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સ આવે, રેલ માર્ગથી ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સ આવે અને ત્યારબાદ ગુજરાત રાજ્યમાં ખુદ મેડ ઇન ગુજરાત બનતા ડ્રગ્સની પણ વ્યક્તિઓ પકડાય. આ સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાત રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ કઈ રીતે ફેલાયેલું છે અને આ ઉત્તર ગુજરાત બનાવવા પાછળ કયું તંત્ર જવાબદાર છે તે સૌથી મોટો પ્રશ્ન થાય. શું ગોગો પેપરના વેચાણ ઉપરથી પ્રતિબંધ મૂકવાથી શું આ દૂષણ બંધ થઈ જશે? આ સૌથી મોટો સવાલ એટલા માટે ઉભો થાય છે કે ગુજરાત રાજ્ય સિવાયના પડોશી રાજ્યોમાં તો આ ગોગો વેચાતો હશે ને એ પેપર પણ વેચાતું હશે કે જેને રોલિંગ પેપર કહે છે. પ્રતિબંધ તો માત્ર ગુજરાત રાજ્યમાં મુકાયો છે, તો બીજા રાજ્યમાં તો મુકાયો નથી. ત્યારે હું એવું સ્પષ્ટપણે માનું છું કે સરકારની મંશા ખરેખર ડ્રગ્સના શોષણને બંધ કરવાની હોય તો ડ્રગ્સની અંદર આ ધંધામાં જે બેઠેલા મોટા મગરમચ્છો છે એને પકડી પૂરી અને એમના ઉપર કાર્યવાહી કરે. હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત રાજ્યની સરહદમાં પ્રવેશે, એ હજારો કરોડના ડ્રગ્સ ખરીદવા વાળો પણ હજારો કરોડનો માલિક હશે તો એ ડ્રગ્સ ખરીદી શકતો હશે. તો એ મોટા મગરમચ્છોને ક્યારે પકડવામાં આવશે તે સૌથી મોટો સવાલ થાય. ચોક્કસથી પાર્થિવભાઈ, હિરણભાઈ તમારી પાસે આવવા માંગીશ. આમ તો આપણું ગુજરાત ડ્રાય સ્ટેટ કહેવાય, પરંતુ સમયાંતરે સાંભળીએ છીએ કે આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયો, આટલી મોટી માત્રામાં દારૂ ઝડપાયો. જો કે પોલીસ દ્વારા અત્યારે જે કામગીરી કરવામાં આવી રહી છે કે ગોગો પેપર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, તમને શું લાગે છે ગોગો પેપર પર જો તવાઈ બોલાવવામાં આવે છે તો જે નશીલા પદાર્થો છે તેનું વેચાણ અટકી જશે? સૌપ્રથમ તો આ જે આખી સમસ્યા છે એ સ્થાનિક નહીં પરંતુ વૈશ્વિક છે એ સમજવાની બાબત અગત્યની છે. એમાં પહેલ કરનાર ગુજરાત પોલીસ અને ગુજરાતના ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી માન્ય શ્રી આપણા ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને હું ખૂબ અભિનંદન આપવા માંગુ છું. કારણ કે આપણે જ્યારે પણ આ તવાઈ બોલાવીએ છીએ, આપણે જે કંઈ પણ કાર્યવાહી કરી છે એની પણ સમીક્ષા ખૂબ જ જરૂરી છે. માટે આ ડિબેટનું આયોજન કરવા માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને મારે એ બાબત કહેવી છે કે છેલ્લા 2 વર્ષ એટલે કે 2023 થી 2025 વચ્ચે આપણે 3200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. આપણે ડ્રગ્સ નો ફેલાવો નથી થવા દીધો. હિરણભાઈ, પકડી પાડ્યું કારણ કે ગુજરાતમાં તેનો પ્રવેશ થયો. હિરણભાઈ, દારૂબંધી વાળું ગાંધીનું ગુજરાત કહેવાય છે. પકડી પાડ્યું કારણ કે તેનો પ્રવેશ થયો. પ્રવેશ શા માટે નથી અટકતો? જવાબ પણ તમે લેવા તૈયાર નથી. જી બોલો, જણાવશો ચોક્કસ. મારી વાત સાંભળો. તમે સવાલ પૂછો ગોગો પેપરનો. ખાસ કરીને ગોગો પેપર તમે કીધું એ મુજબ ગોગો પેપર શું બંધ એને ઝડપી પાડવાથી આપણે ત્યાં નશાનો વેપાર બંધ થઈ જશે, નશાનો ફેલાવો બંધ થઈ જશે. સૌથી મહત્વની બાબત સમજો બેન કે આપણે જેવી રીતે એક રાક્ષસનો નાશ કરવા માંગતા હોઈએ તો એ રાક્ષસનો માત્ર હાથ નષ્ટ કરવાથી કઈ નથી થતું, એનો પગ પણ નષ્ટ કરવો પડે, એના અન્ય અંગોને પણ નષ્ટ કરવા પડે, એટલે કે એને સમૂચો આપણે એને ડામી દેવો પડે. તો એ રાક્ષસના પગ જેવા જે આ ગોગો પેપર છે એ ગોગો પેપરને ઝડપી પાડ્યા છે. આ ગોગો પેપર છે એ ઝડપાયા વિના લોકોના હાથ સુધી પહોંચી ગયા એ સ્થિતિ નથી. તો આપણે એ સ્થિતિમાં સફળતાની બાબત ચર્ચા કરવાની છે. અહીંયા આપણે મુદ્દો જે છે એ વખાણવાનો છે. વખોડવા કરતા વધુ અગત્યની બાબત છે ગુજરાત પોલીસે કે પ્રકારે કામગીરી વખાણીએ છીએ, પરંતુ સવાલ એ થાય છે કે ગુજરાતમાં પ્રવેશ કરે છે એટલા માટે તવાઈ બોલાવવામાં આવે છે. બાકી કામગીરી અમે પણ વખાણીએ છીએ. ગુજરાતમાં પ્રવેશ ક્યારે બંધ થશે? બિલકુલ આપની આ ડિબેટનો વિષય જ એટલો અગત્યનો છે કે એના કારણે છે ને જો યુવાનોનો ખાસ કરીને જે જિંદગી બરબાદ થાય છે, એમનું જે કારકિર્દીને જે નુકસાન પહોંચી રહ્યું છે, જે પ્રકારે નશામાં ફેલાઈને કેટલા બધા પરિવારોને પણ આની અસર પહોંચતી હોય. એક વ્યક્તિ નશામાં જયારે ડૂબી જાય છે ત્યારે એનો આખો પરિવાર છે એ એમાં અસરગ્રસ્ત બનતો હોય છે.
તો આ સ્થિતિમાં જે પ્રકારે આ ગોગો પેપરની બાબત છે એમાં મેં વાત કરી એ મુજબ 3200 કરોડનું માત્ર 2 જ વર્ષમાં આપણે ડ્રગ્સ પકડી પાડ્યું છે. લોકોના મુખ સુધી પહોંચતા પહેલા આપણે એનો રસ કર્યું. બીજી મોટા મગરમચ્છ અથવા મોટા ચમરબંધી ને બધી આપણે જે વાત કરતા હોય છે ત્યારે પણ મારે ખાસ નોંધ કરાવી છે કે આજ 2 વર્ષની અંદર આપણે 300 થી વધુ પેડલર્સ એટલે કે મુખ્ય લોકોને પણ ઝડપી પાડ્યા છે ને એ લોકો જેલ હવાલે પહોંચાડી દીધા છે. આજની તારીખે જેલમાં જ છે અને જેલમાં જ રહેવાના છે અને હજુ એની પર કડક સજા થવાની છે. કોર્ટમાં જ્યારે ચુકાદો આવશે ત્યારે એ લોકો માટે થઈને જે સજાની જોગવાઈ છે જી ચોક્કસથી હિરેનભાઈ જી, પરંતુ જેટલી ગોગો પેપરને પકડવા માટે જેટલી મહેનત કરવામાં આવે છે એટલી કદાચ દારૂની ડ્રગ્સમાં કરવામાં આવે તો ગુજરાતમાં તેનો પ્રવેશ પણ ન થાય. મહેશભાઈ, તમારી પાસે આવવા માંગીશ. આપ તો પૂર્વ પોલીસ અધિકારી છો એટલે દરેક વસ્તુથી વાકેફ છો. આપને શું લાગે છે, ગોગો પેપર પકડવામાં આવે તો નશીલા પદાર્થોનું વેચાણ અટકી જશે? ગોગો પેપર પકડવાથી નશીલા પદાર્થોનું વેચાણ અટકી ન જાય, પણ મૂળ આંકાઓ સુધી પહોંચવા માટે, આનો જ્યાં જ્યાં કાળો કારોબાર ચાલે છે સુધી પહોંચવા માટે આ બધા એક પગથિયા છે. આજે લોકો એમ કે પેપર પકડો તો શું થાય? પેપર કદાચ નહીં હોય તો ગાંજો ચરસ પીવાવાળા પાસે બીજા વિકલ્પો હશે. એ લોકો કાગળની જાતે બનાવીને ચલમ બનાવીને પણ પી શકે, માટીની ચલમ પણ મળે છે, એ બધું વિકલ્પ થઈ શકે. પણ અત્યારે જે પોલીસ કામગીરી કરી રહી છે એ ખરેખર પ્રશંસનીય તો કહી શકાય. આજે પ્રશ્ન સવાલો ઉઠાવે મીડિયા કે લોકો કે ભાઈ આ કાગળ પકડવાથી કે ગોગો પેપર પકડવાથી શું થશે એમ, પણ એક પોલીસનું એક સ્ટેપ છે કે છેલ્લા 1 મહિનાથી ગુજરાતની અંદર દારૂના ડ્રગ્સના બાબતે ખૂબ હોબાળો થયો છે. તો અત્યારે સરકાર પોલીસ થોડીક વધુ સક્રિય થઈ છે, ધોસ બોલાવે છે, ચારે બાજુ પકડે છે. તો એમાં પકડે છે એ કંઈ ખરાબ કે ખોટું નથી, પણ આ આટલો માત્ર આ પેપર પકડવાથી આ વસ્તુનો નાશ નહીં થાય. જે તમે જે પ્રશ્ન કરો છો એમ એના મૂળ સુધી, મૂળ આંકાવા સુધી, મગરમચ્છ સુધી કે આનો કારોબારનું મૂળ ક્યાં છે, કોના મારફત આવે છે, ક્યાં આવે છે, એના સુધી પહોંચવું જરૂરી છે. પણ એના સુધી પહોંચવા માટેનો જે પોલીસનો એક આખો એક રસ્તોનો કિમિયો છે કે આજે લાખો રૂપિયાનું પેપર પકડાય છે તો એ લોકો કોને વેચે છે, એની પાસે લેવા માટે કોણ આવે છે, એના કારોબાર સાથે કોણ સંકળાયેલા છે, એમ પોલીસને મૂળ સુધી પહોંચવું હોય તો આ પેપર પકડવા જરૂરી છે. અને પેપર આ વસ્તુ ખરેખર શું છે ગોગો પેપર કે આજે સિગરેટ જે આવે છે, સિગરેટને તોડી અને એની અંદર જે તમાકુ આવે છે એની અંદર મિક્સ કરી અને જાતે કાગળ બનાવે ચલમ, એના કરતાં આ જે કાગળ આવે છે મજબૂત ને સારો આવે છે, ચલમ બને સારી એની, એટલે લોકો એનો ઉપયોગ કરે છે પુષ્કળ પ્રમાણમાં. પણ આ એક સ્ટેપ સારું છે, પણ આટલું કરવાથી માત્ર અટકી નહીં જાય. આનામાં આની આગળની કાર્યવાહી ખૂબ કરવી પડે અને આપ જેમ કહો છો એના મૂળ સુધી પહોંચવું પડે. અને મૂળ એના મગરમચ્છ શબ્દ જે આપણે વાપરીએ અને ભાઈ મિત્રે કીધું કે 300 જે પેડલરો પકડ્યા છે, એ સિવાય જ્યારે ગુજરાતમાં ડ્રગ્સ કે આ બાબત જ્યારે આવે છે ત્યારે ઘણા ગુનેગારો જેલની અંદર પડેલા છે NDPSના કેસમાં અને સબડે છે, સજામાં છે, 20 વર્ષની સજા ભોગવે છે, 2 લાખ રૂપિયા કોર્ટ દંડ કરે છે. એટલે પોલીસને કોર્ટ એનું કામ કરે છે, પણ તેમ છતાંય આ નેસ્ટ નાબૂદ થતો નથી. યુવાનો બરબાદ થાય છે, દેશ બરબાદ થાય છે. ડ્રગ હમણાં 31 આવશે એટલે આખું ગુજરાતના ગાંડો થશે. 31 ના દિવસે સાંજે પોતાનું સંતાન, પોતાના પતિ, પોતાના ભાઈઓ એ સાંજે 7 પછી ઘરે જ જાય કે હું ફ્રેન્ડ સાથે જઉં છું ને સવારે આવીશ, તો ક્યાં જાય છે, શું કામ જાય છે આપણે સમજી શકીએ. એટલે એના માટે સરકાર, પોલીસ અને સાથે પ્રજાનો, સમાજ સેવકોનો બધાનો સહકાર જોશે તો આને મૂળમાંથી નાબૂદ કરી શકાય. માત્ર પેપર પકડવાથી કઈ ન થાય, પણ છતાં જે કામગીરી થઈ રહી છે એ પ્રશંસનીય છે. ચોક્કસથી મહેશભાઈ, જો કે મીડિયા તરીકે અમે પણ દરેક કામગીરીને વખાણીએ છીએ, પરંતુ મીડિયા તરીકે અમને પણ સવાલ થાય, કારણ કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે, દારૂબંધી છે, છતાં પણ આ બધા કિસ્સા સામે આવે એટલે મીડિયા તરીકે અમે પ્રશંસા ગમે એટલી કરી લઈએ પણ અમને પણ સવાલ થાય. નરેશભાઈ, તમારી પાસે આવવા માંગીશ. આપનું શું કહેવું છે? આટલી મોટી માત્રામાં સમયાંતરે દારૂ, ડ્રગ્સ, અનેક વસ્તુ ઝડપાય છે, નશીલા પદાર્થોને લઈને અનેક સમયાંતરે સમાચાર સામે આવતા રહે છે, પરંતુ હવે ગોગો પેપર પકડવાની જે કામગીરી કરવામાં આવી રહી છે તો શું લાગે છે નશીલા પદાર્થોનું વેચાણ અટકી જશે? જેમ ઉર્વિશા, મહેશભાઈએ જે પ્રમાણે વાત કરી, હું એમની સાથે સહમત છું કે આ જે છે ગોગો પેપરની જગ્યાએ છે એ બીજી કોઈ રીતે પણ છે, ડ્રગ્સ કે બીજો કોઈ પણ નશીલો પદાર્થ લઈ જ શકાય છે. એટલે આ જે છે એ ગોગો પેપર પકડવા એટલે પોલીસ કામગીરી બિલકુલ નથી કરી રહી એવું આપણે નથી કહેતા, પણ આ કેવી કામગીરી છે? દાખલા તરીકે બિલકુલ છે જેમ કે તમે બુટલેગરને નથી પકડતા, પણ જે દારૂ પીવે છે એ લોકોને પકડવા માટે વેન દોડાવો છો એના જેવું છે.
તમે છે એ ગુટકા ખાનાર ગુટકા વેચનારા દુકાનદારો જે છે તેના ઉપર તવાઈ બોલાવો છો, પણ ગુટકા વેચતી કંપનીઓ જે છે જે એનું પ્રોડક્શન કરે છે તે બંધ નથી કરતા, તેના ઉપર છે એ કોઈ પણ પ્રકારનો દંડ નથી નાખતા. એટલે એના જેવી વાત છે. એક ઉદાહરણ એવું આપી શકાય કે એક રસ્તો તૂટી ગયેલો છે. હવે રસ્તો તૂટેલો હોય તો બજેટ ફાળવવાનું હોય તો એ રસ્તાને રિપેર કરવા માટે ફાળવવાનું હોય, તેની આજુબાજુમાં ફૂલ છોડ ના વાવવાના હોય, ત્યાં એના માટે છે કોઈ ટ્રીમિંગ કે બીજું બધું ના કરવાનું હોય, પહેલા રસ્તો રિપેર કરવો પડે. અને તમે જુઓ કે આંકડાઓ જે છે એ 2018 થી 2022 સુધીના છે. મતલબ કે 91,000 કરોડનું જે ડ્રગ્સ 91,000નું જે ડ્રગ્સ પકડાયું છે તે 2018 થી 2022 ની વચ્ચે પકડાયું છે. એટલે 2022 થી 2025 ના 3 વર્ષમાં જે પકડાયું છે એની તો આની અંદર ગણતરી પણ નથી. અને આ જે આંકડાઓ છે એ કેન્દ્રીય ગૃહ મંત્રાલય આપેલા છે. એટલે આ જે છે એ ડ્રગ્સ જે પણ પકડાયું એમાં જેમ હિરેનભાઈએ વાત કરી કે 300 થી વધારે છે એ પેડલર ને બધાને છે એની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. હવે સવાલ એ છે કે જો કાર્યવાહી કરવામાં આવી હોય તો પણ છે એ દારૂ અને બીજા નશીલા પદાર્થો જે છે એની ઘણી બધી સમાચાર છે એ સતત આવતી રહે છે. તમે જુઓ કે એક પણ દિવસ એવો નહીં હોય કે દારૂ કોઈ જગ્યાએ ના પકડાયો હોય એવા સમાચાર ના હોય. એટલે દારૂ પકડાવો કે ડ્રગ્સ પકડાવવું હવે તો એ પણ એટલું બધું સામાન્ય બની ગયું છે કે હવે મીડિયા માટે પણ છે એ જાણે કોઈ સમાચાર ના હોય આ પ્રકારની સ્થિતિ પેદા થઈ ગઈ છે. જેમ દેશી દારૂ છે હવે આપણા માટે કોઈ સમાચાર નથી રહ્યા, અંગ્રેજી દારૂ પણ એ પણ છે એ લાખ કરોડની આસપાસ પકડાય તો આપણને કંઈક સમાચાર લાગે છે. એટલે આવી સ્થિતિ જે છે એ જો ડ્રગ્સ બાબતમાં પણ થાય તો એ મને લાગે છે બહુ ચિંતાજનક છે. અને માત્ર ગોગો પેપર પકડવા સુધી પોલીસે સીમિત ના રહેવું જોઈએ, પણ એના જે પણ જે ડ્રગ્સ માફિયાઓ છે અને એના જે પેડલરો છે એ પકડાય તો આની ઉપર કંઈક છે કંટ્રોલ આવે. હિરેનભાઈ તમારું શું કહેવું છે? જી બિલકુલ, મારા જે મિત્ર હમણાં વાત કરી રહ્યા હતા એ મુજબ એમણે કહ્યું કે જે દારૂ પકડાવો અને નશીલા પદાર્થો પકડાવવા, જે રીતે મેં વાત કરી એમ છેલ્લા 2 વર્ષમાં 3200 કરોડનું ડ્રગ્સ પકડાયું, 300 થી વધુ પેડલરો જેલ ભેગા થયા અને એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી થઈ. આ બધા સમાચારો સામાન્ય બની ગયા છે. પહેલી વાત તો એ સમજવાની બાબત છે કે એ ખૂબ સારી બાબત છે કે એ પકડાય છે, એ સમાચાર છે, એ છૂટી જાય છે કે એ લોકોનો ફેલાવો વધી ગયો છે કે કોઈ ડ્રગનો કે દારૂનો જથ્થો છે એ કોઈ છોડાવીને લઈ ગયું, આ પ્રકારે સ્થિતિ બંધ છે. એ સમાચાર નથી, પકડાય છે એ સમાચાર છે. પહેલી વાત સમજવાની એ છે. આપણે દિશા જોવાની જરા બદલવાની છે. મોટી વાત એ છે કે જે સમસ્યા છે એને ભરી પીવા માટે સરકાર કટિબદ્ધ છે અને આપણા માન્ય ઉપમુખ્યમંત્રી, માન્ય મુખ્યમંત્રી શ્રી અને પ્રધાનમંત્રી શ્રી, આપણા ગૃહમંત્રી, આપણા રાષ્ટ્રના યુનિયન હોમ મિનિસ્ટર સાહેબે પણ જે પ્રકારે કડક સૂચના આપી છે એ મુજબ આપણે ગુજરાતમાંથી નશાને સંપૂર્ણપણે જાકારો આપવો છે. ગુજરાત છે એ વિકાસ કરતું રાજ્ય હોવાના કારણે જ આપણે 2014માં જે પ્રકારે જોયું છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે જે પ્રકારે કેન્દ્રમાં પણ જે સત્તા મેળવી છે, આજે દરેક રાજ્યોની અંદર આજે નશા ઉપર કંટ્રોલ મેળવવા માટેના તમામ સારા પ્રયત્નો થઈ રહ્યા છે અને ગુજરાતમાં પણ એ જ પ્રકારે જે પ્રયત્નો થાય છે એના ફળશ્રુતિ આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે પકડાય છે. અને આપણે ગોગો પેપર પૂરતું સીમિત નથી, માત્ર ગોગો પેપર જ નહીં પરંતુ એના માટે વપરાતી તમામ સામગ્રી હોય કે એમાં જે ભરવામાં આવતો નશાનો પદાર્થ છે એટલે કે ગાંજો કે જે કંઈ પણ વપરાતું હોય એને પણ ઝડપી પાડવા માટે આપણે જે કરીએ છીએ એના કારણે લોકો સુધી એ નથી પહોંચી શકતું. આજે સ્થિતિ એવી બની છે કે આજે મને એ કહેતા ગર્વ થાય છે કે ગુજરાતની અંદર આજે ખરેખર આ નશાના પદાર્થો મળવા ખૂબ જ મુશ્કેલ બની ગયા છે. સમસ્યા સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ એવો દાવો નથી કરતો, પરંતુ એ સમસ્યાને આપણે જળમૂળથી ડામવા માટેના આપણા પ્રયત્નોમાં ખૂબ જ સારી રીતે સફળ થઈ રહ્યા છીએ. અને આવતા દિવસોમાં હું ચોક્કસપણે હું કહી શકું કે આપણે ગુજરાતની અંદર નશાનું નામો નિશાન મિટાવીને રહીશું. જી ચોક્કસથી હિરેનભાઈ, ઠીક છે, પરંતુ પાર્થિવભાઈ તમારી પાસે આવવા માંગીશ. જે રીતે હિરેનભાઈએ વાત કરી કે ગુજરાતમાં ગર્વ લીધા જેવી બાબત છે કે નશીલા પદાર્થો મળવા મુશ્કેલ છે, પરંતુ તમે પણ દરરોજ સમાચાર જોતા જ હશો ને સાંભળતા જ હશો. કોઈ એક એવો દિવસ ગયો હોય કે જેમાં સમાચાર ન આવ્યા હોય કે દારૂ નથી ઝડપાયો. શું કહેવું છે આપનું પાર્થિવભાઈ? ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ સરકારને બચાવવાનો પ્રયત્ન કરવો પડે તે એમની કામગીરી છે, પણ હકીકત કંઈક અલગ છે. ગુજરાત રાજ્યમાં હમણાં એવી જાહેરાત કરે છે કે અમે ડ્રગના પેડલર પકડ્યા, તો ડ્રગ કાર્ટેલને ક્યારે પકડવામાં આવશે? આ ગુજરાતનો જે પેબ્લો એસ્કોબાર છે એ હજારો કરોડના ડ્રગ્સનો વેપાર કરે છે, તેને ક્યારે પકડવામાં આવશે તે મોટો સવાલ છે. પહેલા એવું જાણવા મળતું કે વિદેશથી ડ્રગ આવે છે અને અહીંયા ઠલવાય છે,
એટલે કે આ એક ડ્રગ્સનો કોરિડોર બની ગયો છે. એ પ્રકારની પરિસ્થિતિ મુદ્રા હોય કે પીપાવાવ પોર્ટ હોય, આ બંને જગ્યા ઉપરથી હજારો કરોડના ડ્રગ્સ મળ્યા. ત્યારબાદ આપણને એવું જાણવા મળે કે મુંબઈ પોલીસ દ્વારા ગુજરાત રાજ્યમાં રેડ થાય અને અહીંયા મેન્યુફેક્ચરિંગ થતું ડ્રગ્સ પકડાય. એટલે બહારથી આવતું ડ્રગ્સ આપણા દેશમાં ગુજરાત રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ કરતી ફેક્ટરી એ ક્યાંક સાવલીમાં પકડાય, ભરૂચમાં પકડાય, અંકલેશ્વરમાં પકડાય અને એ ગુજરાત પોલીસ થાય પણ મુંબઈની પોલીસ ભરૂચમાં રેડ કરીને પકડે. ત્યારબાદ સમાચારના માધ્યમથી ખબર પડે કે દિલ્હીમાં જે ડ્રગ્સ પકડાયું તે મ્યાનમારથી આવ્યું હતું અને તેનું જે રો મટીરિયલ હતું ડ્રગ્સ બનાવવાનું તે ગુજરાત રાજ્યથી નાગાલેન્ડ થઈ અને મ્યાનમારમાં ગયું. એટલે વિચારો કે બીજા રાજ્યમાં ડ્રગ્સ બનાવવા માટેનું રો મટીરિયલ પણ ગુજરાત રાજ્યમાંથી સપ્લાય થાય. ઘટના છે. ત્યારબાદ બીજા મુદ્દાની વાત કરું કે આ જે પ્રકારની પરિસ્થિતિ ગુજરાત રાજ્યની ઊભી થઈ છે, હજારો કરોડના ડ્રગ્સના કારોબારની જયારે વાત કરતી હોય, હોલસેલ ડીલિંગથી લઈ અને રિટેલિંગ સુધી એ બધું જ ગુજરાત રાજ્યમાં ડ્રગ્સનો રિટેલ ધંધો પણ થાય. આજે ગોગો પેપરની વાત કરે છે. હમણાં જ અખબારમાં મેં વાંચ્યું કે જેને કહી શકાય કે એમડી જેવા ડ્રગ્સને પાન મસાલાના પડીકીમાં ભેળવીને ખાવા વાળા લોકો છે. તો હવે પાન મસાલાની પડીકી ઉપર પ્રતિબંધ મૂકશો? જી પાર્થિવભાઈ, હું તમારી પાસે ફરીવાર આવીશ, પરંતુ હાલ મહેશભાઈ કંઈક કહેવા માંગે છે. જી મહેશભાઈ. હું કહેવા એ માંગુ છું કે આપણે ચર્ચા કરીએ છીએ, મીડિયામાં આવે છે, ઘણા સમયથી ઘણી બધી ડિબેટમાં જવાનું બન્યું, પણ એક શબ્દ વારંવાર આપણે બોલીએ છીએ કે પકડાયું 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 પકડાયું, આટલું પકડાયું, અહીંથી પકડાયું. એ તો સારી વાત છે ને, પોલીસ સક્રિય છે, સરકાર સક્રિય છે, ત્યારે આ બધું પકડાય છે ને. દરિયાકાંઠે પકડાય કે જમીન માર્ગે પકડાય, પણ સવાલ એ છે મારો કે આટલા બધા પીવાવાળા, ડ્રગ લેવાવાળા, ચરસ ગાંજો પીવાવાળા ગુજરાતમાં દેશમાં જે આપણા છે એ આપણી સમાજની પ્રશ્ન છે. પોલીસ પોલીસનું કામ કરે, કોર્ટ કોર્ટનું કામ કરે, સરકાર સરકારનું કામ કરે, પણ ચરસ ગાંજાને મારે આજે ટીવીના ચેનલના માધ્યમથી કહેવું પડે છે કે શિવરાત્રિ સાથે ને આપણા ધર્મ સાથે સીધો સંબંધ હોય એવી રીતે અમુક વિસ્તારમાં ભજનમાં, સંતવાણીમાં ગાંજો ચરસ પીવાની એક ફેશન હોય, જ્યાં હરિભક્તોને પ્રસાદ સમજીને આમ બે હાથથી આમ આપી અને આમ પીતા હોય. ગુજરાતની જેલોમાં મેં જોયા છે કે આજની તારીખમાં ઓછામાં ઓછા 50 જેટલા સાધુ સંતો જેને આપણે કહીએ કે જે માળાવી પહેરે છે, ભગવા પહેરે છે, મોટી જટા રાખે છે અને છતાં ચરસ ગાંજો પીવે છે અને એના ધંધામાં સંકળાયેલા હોય એવા લોકો પણ આવે છે. એટલે આપણે માત્ર પોલીસને કે સરકારને માત્ર ભાંડીએ એ યોગ્ય નથી. પ્રજાની જાગૃતિ જરૂરી છે. લોકો પિતા ઓછા થાય, પોતાના પરિવારમાં વડીલો ધ્યાન રાખે કે મારું બાળક ક્યાં જાય છે, શું પીવે છે, કોની સાથે ફરે છે, એ જનજાગૃતિની જરૂર છે. માટે માત્ર સામસામા સત્તાધારી પક્ષની વિરોધ પક્ષ આક્ષેપો પ્રત્યાક્ષેપ કરવા કરતા સાથે મળીને આનું નિવારણ લાવે તો પ્રજાના, દેશમાં, ગુજરાતના હિતમાં છે. પોલીસનું કામ છેલ્લા ઘણા સમયથી સારામાં સારું કરે છે અને પોલીસ જેલની અંદર આપણે એક પ્રશ્ન વારંવાર કરીએ છીએ કે નાના માછલીઓ પકડાય છે અને મોટા મગરમચ્છ ક્યાં જાય છે. તે વાત સાથે પણ સંબંધ નથી. ગુજરાતની જેલોમાં મેં નોકરી કરી છે. ગુજરાતની જેલની અંદર મોટા મોટા ડ્રગ માફિયાઓ પણ છે. આજે મગરમચ્છ તો મેં કીધું કે કદાચ 200-300 હશે, પણ સામે 200-300 જણા પાકા કેદીઓ જેને 20-20 વર્ષની સજા થઈ હોય અથવા તો જેલની અંદર મોટા મોટા જેને કારોબારના જે મુખ્ય આકાઓ કહી શકાય એવા લોકો પણ જેલમાં છે. પણ સવાલ એ આપણને થાય છે કે આવે છે ક્યાંથી? તો આવે છે તો પોલીસ પકડે છે, પણ એક જેટલું આવે એટલું બધું જ પોલીસ પકડી શકે એવું શક્ય નથી. મારે એક વાત છેલ્લી કરવી છે. દાખલા તરીકે પાકિસ્તાનમાંથી ડ્રગ્સ આવે છે, આપણને ખબર છે, તો ઘણી વખત એરપોર્ટ ઉપર ભાઈ બંદર ઉપરથી પકડાય છે, પણ એક ડ્રગ માફિયાઓની એક પોલિસીની સિસ્ટમ એવી હોય છે કે પાકિસ્તાનના ડ્રગ માફિયાઓ પાકિસ્તાનના, આપણા ભારતના, પાકિસ્તાનની દરિયાઈ સરહદમાં રાત્રિના સમયે ડ્રગનો માલ લઈને આવે છે. આવ્યા પછી એની પાસે એવા પ્રકારના પેકેટ્સ હોય છે કે જે પેકેટ્સ પાણીમાં તરતા મૂકે એટલે એને ખબર હોય કે આટલા સમય સુધીમાં દરિયાકાંઠે પહોંચી જાય. એટલે ત્યાં એના આપણા ગદ્દારો દેશમાં ઓછા નથી, ધંધા સાથે સંકળાયેલા ગદ્દારો ઘણા બધા છે. આપણા ભ્રષ્ટાચારી લોકો પણ હોય, એટલે એ લોકો જો હાજર હોય તો ઘણીવાર પકડાય, નહીં તો દરિયાકાંઠે સવાર સુધીમાં અંધારામાં એ ડ્રગ્સના પેકેટ પાણીમાં તરતા તરતા આવે એટલે બિનવારસી પકડાય. એટલે સવાલો મીડિયા ઉઠાવે કે બિનવારસી દર વખતે કેમ પકડાય છે? એનું કારણ આવું છે કે પાણીમાં તરતા તરતા પેકેટ આવતા હોય છે અને એને પોલીસ ઘણીવાર પકડે, ઘણીવાર આંકડા સુધી પહોંચી જાય. તો આની એક સિસ્ટમ એવી છે ડ્રગ માફિયાઓની
મારે દુઃખ સાથે પોલીસ અધિકારીને કહેવું પડે કે એ દરિયાકાંઠે ડ્રગ પહોંચ્યા પછી એટલું બધું ઝડપી નાની નાની પડીકામાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે કે પોલીસ પહોંચે પહેલા તો ઠેકાણે પહોંચી જાય. હાલ સમયનો થોડો અભાવ છે, હું ફરી પાછી આપની પાસે આવીશ, પરંતુ હિરેનભાઈ આપને પોલીસનું કામ કરે છે જી પણ હિરેનભાઈ આપની પાસે 100% આવવા માંગીશ. સફળ થવો જી ચોક્કસ. મહેશભાઈએ જે રીતે દેશના ગદ્દારોની વાત કરી, તો હવે એક સવાલ એ પણ થાય કે દેશના ગદ્દારો વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરશો? ગદ્દારો જેલમાં છે ઘણા બધા નવા બિલકુલ ચોક્કસપણે. એટલે મહેશભાઈ સાહેબે જે પ્રમાણે વાત કરી એ મુજબ ઘણા બધા મોટા માફિયાઓ જેને ખરેખર મગરમચ્છ અથવા ચમરબંધી કહી શકાય એવા લોકો પણ જેલમાં બંધ છે. એ બિલકુલ સાચી વાત છે અને ગુજરાતની જેલોમાં જ બંધ છે અને ઘણા બધા વર્ષોથી બંધ છે. સૌથી મહત્વની વાત જો મહેશભાઈ કરી હોય તો એ અગત્યનું એ છે કે જે જવાબદારી એટલે કે આપણે જે પ્રકારે આપણા હકોથી આપણે વાકેફ છીએ એ જ પ્રકારે ફરજોથી પણ વાકેફ થવાનું. એમાં ખાસ કરીને કેટલીક સામાજિક સેવાકીય સંસ્થાઓ, આપ સૌ મીડિયા મિત્રો અને મીડિયા ચેનલો, આ ઉપરાંત પ્રિન્ટ મીડિયાની પણ વાત કરીએ અને સામાજિક સેવાકીય સંસ્થાઓની વાત કરીએ જેવી કે BAPS છે, સમસ્ત મહાજન જૈનોની સંસ્થાની વાત કરીએ, પુષ્ટિ માર્ગીય સંસ્થાઓની વાત કરીએ. આ બધા સંસ્થાઓના લોકો પણ લોકોમાં જઈને જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. પરંતુ સેવાભાવી સંસ્થાઓને ખાસ કરીને મારે એ આપના માધ્યમથી જણાવવાની ખાસ જરૂર છે કે જે રીતે સેવા સેતુ કાર્યક્રમ ચાલી રહ્યો છે ગુજરાત સરકારનો, એમાં આપણે શાળા, કોલેજો, વિદ્યાર્થીઓ અથવા સામાજિક મેળાવડાઓમાં જઈ અને લોકો પોતાની સેવાકીય સંસ્થાઓ દ્વારા આ પ્રકારે જાગૃતિ ફેલાવીને નશાનો વેપાર, નશાનો ફેલાવો છે એને રોકી શકે છે. માતા પિતાની પણ એટલી જવાબદારી છે કે પોતાના બાળકો ઉપર આ બાબતે ખાસ કરીને ધ્યાન રાખે, એમને માર્ગદર્શન આપે અને મીડિયા ખૂબ સરસ રીતે કામગીરી કરી રહી છે. જ્યારે એના માટેના ખાસ કાર્યક્રમો થતા હોય ત્યારે એમાં પણ ભાગ લેવો જોઈએ અને જે લોકોએ નશામાંથી મુક્તિ મેળવી છે એમના પણ અનુભવો લોકો સમક્ષ પ્રસ્તુત થવા જોઈએ અને નશામાં જવાના કારણે જેના જીવન બરબાદ થયા છે એની ગાથાઓ પણ આપણા લોકો સુધી પહોંચવી જોઈએ. ચોક્કસપણે આપણે સૌ સાથે મળીને જે પ્રકારે પ્રયત્ન કરી રહ્યા છીએ એમાં આપણે નશાને આપણે ચોક્કસપણે જળમૂળથી નાબૂદ કરીને રહીશું. એ પ્રણ છે એ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારે વિકાસશીલ રાજ્ય, વિકસિત રાજ્યનું લક્ષ્ય આપ્યું છે એ લક્ષ્યનો ખાસ કરીને આ સૌથી મોટો ભાગ બની રહેવાનો. પાર્થિવભાઈ, કોંગ્રેસે હમણાં એક હેલ્પલાઇન નંબર જાહેર કરેલો, તો એમાં તમને કોઈ ફરિયાદ મળે છે ખરા ડ્રગ્સ કે દારૂની? જો મળી તો કેટલી મળી અત્યાર સુધીમાં? આપને ખ્યાલ હોય તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા દ્વારા બનાસકાંઠાના પાલનપુરના જેટલા પુત્રેઘરો તો એના લિસ્ટની જાહેરાત કરવામાં આવી, તે પણ એક ફરિયાદના માધ્યમથી મળી હતી. હમણાં જે મહેશભાઈ જે વાત કરતા હતા કે બિનવારસી ડ્રગ્સ જે મળી આવે છે એ ટેક્સ દેશના ગદ્દારો જે છે એ આ લોકો ઉચકી લાવતા હોય છે, ત્યારે મારે સવાલ એટલા માટે સરકાર સામે ઉભો થાય કે વર્ષમાં 1500 પેકેટ બિનવારસી પકડાયા. તો એ બિનવારસી પેકેટો જે પકડાયા એ કચ્છથી લઈને વલસાડ સુધીના દરિયાકાંઠા એ પકડાયા, તો એને લેવા વાળો, મોકલવા વાળો તો ન પકડાયો કારણ કે વિદેશી હશે, પણ એને લેવા વાળો તો દેશી હતો, એ કેમ ના પકડાયો? બીજી વાત કરીએ કે ગુજરાત રાજ્યમાં, આપણા પોતાના રાજ્યમાં મેડ ઇન ગુજરાત ડ્રગ્સ બને છે. ગુજરાત રાજ્યમાં 17 લાખથી વધુ ડ્રગ્સના બંધારણી છે. ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લામાં પોતાનું એડિક્શન સેન્ટર પણ નથી, તે પણ હકીકત છે. તે પણ ખુલાસો જયારે સરકારને ચિંતા હોય કે ગુજરાત રાજ્યમાં 17 લાખ ડ્રગ્સના બંધારણી હોય અને એમાં 2 લાખથી વધુ મહિલાઓ, દીકરીઓ હોય, એડિક્શન સેન્ટર બનાવવું જોઈએ. આપણે જે વાત કરીએ પાર્થિવજી, આપે જે વાત કરી એ મુજબ જે બિનવારસી હતો, અને બિનવારસી એટલે લેનાર અને એને મોકલનાર બંનેની ગેરહાજરી, એને જ બિનવારસી કહેવાય. અને જે પ્રકારે આપણે પકડી રહ્યા છીએ ગુજરાતમાં પણ કેટલીક પકડાય છે, આપણી વાત સાચી, જ્યારે શરૂ થાય છે માત્ર ત્યારે એને પકડી લેવા. હોટેલોમાં જશે, ફાર્મ હાઉસમાં પાર્ટીઓ કરશે, એને બંધ કરવા જરૂરી છે. પોલીસને સરકાર 100% કોઈ વસ્તુ નાબૂદ કરી શકે નહીં. પોલીસનું કામ છે જ્યાં જ્યાં એને ફરિયાદ મળે તે ગુનેગારને પકડવાનું. પોલીસ ઘેર ઘેર ને ઠેકાણે પહોંચી શકે એટલી પોલીસ ગુજરાતમાં કે દેશમાં નથી પહોંચી શકે. પોલીસ જો ઈચ્છે તો 110% ક્રાઇમ રેટ ઘટી શકે, અને જો પોલીસમાં કોઈ 1-2 વ્યક્તિ એવા કરપ્ટ હોય તો એ ના થઈ શકે.
કરક તો આપણા લોહીમાં છે. કોઈ પણ સરકાર હોય, કોઈ પણ પોલીસ અધિકારી હોય, ક્રાઇમ રેટ ગુજરાત ભ્રષ્ટાચાર ગુજરાત પોલીસ છે સાહેબ. તમે તો ગુજરાત પોલીસ ઉપર આક્ષેપ કરો છો ભારતીરાજભાઈ. પોલીસ ગુજરાત પોલીસની આટલી સરકાર કોઈ પણ હોય, ભ્રષ્ટાચાર આપણા લોહીમાં છે. કોઈ પણ સરકાર હોય, કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ કર્મચારી હોય, કોઈ પણ સરકારી શાખાનો હોય, ભ્રષ્ટાચાર ન કરતો હોય કોઈ અધિકારી કે કોઈ કર્મચારી કે કોઈ નેતા દેશમાં શોધવા મળી જાય. ચોક્કસથી હાલ ચર્ચા કરવા માટે થોડો સમયનો અભાવ છે. ભ્રષ્ટાચાર જવાબદાર ફરી ક્યારેક ચર્ચા કરીશું. આપણા સાથે ગણાયેલી છે. જી. ભ્રષ્ટાચારી વગરનો કોઈ તત્વ, કોઈ ક્ષેત્ર બાકી નથી. જી, ચોક્કસથી. ભ્રષ્ટાચારમાં તો કોના માટે જવાબદાર ઠેરવવા? સરકાર હોય કે પોલીસ હોય કે કોઈ પણ સરકારી તંત્ર હોય કે પ્રાઇવેટ તંત્ર, ભ્રષ્ટાચાર આપણા લોહીમાં છે. એ તો નડે જી, જ મહેશભાઈ, આપણે. અત્યારે દરેક જગ્યાએ કામ કરે. ચર્ચા કરવા માટે થોડો સમયનો અભાવ છે. જી, કોઈ આ ચોક્કસથી. સરકાર છે એટલે ભ્રષ્ટાચાર થાય, બીજી સરકારમાં ભ્રષ્ટાચાર ચોક્કસથી. વધી જાય. જી, પાર્થિવભાઈ, ચર્ચા કરવા માટે અત્યારે થોડો સમયનો અભાવ છે. પોલીસનું કામ કરે છે પણ 100% જી મહેશભાઈ, જી ચોક્કસથી મહેશભાઈ, ફરી ક્યારેક ચર્ચા કરીશું. હિરેનભાઈ, પાર્થિવરાજસિંહ, મહેશભાઈ, નરેશ સર, આપ સૌ અમારી સાથે જોડાયા, ચર્ચા કરી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. દારૂબંધીવાળા ગાંધીના ગુજરાતમાં સમયાંતરે આવા નશીલા પદાર્થો ઝડપાય છે. નશીલા પદાર્થો ઝડપાય છે, સરાહનીય કામગીરી છે. પરંતુ સવાલ એ પણ થાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ આવા નશીલા પદાર્થો શા માટે ઝડપાય છે? વાત આવી હવે ગોગો પેપરની, તો હજુ પણ એ જ સવાલ છે કે શું ગોગો પેપર પર તવાઈ બોલાવવાથી નશીલા પદાર્થોનું વેચાણ બંધ થઈ જશે? આવા જ મુદ્દા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી મને રજા આપશો અને આપ જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.